હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે ડે 11:30 ડે ઓફ ચેલેન્જનો અને આજે અમારે ધોવા જવાનું હતું મંદિર. આ બા છે ને, અમારી બા જીવતી હતી ને એના જવાની વખત ના ફ્રૂટ લે. ચોરના માફિક અમે અહીંયાથી કેમ ભાગી રહ્યા છે એનું કારણ કહું, કેમ કે અમે રાતે 11:30 વાગે મૂવી જોવા ગયા હતા અને ઇન્ટરવલ પડ્યું ને એવું જ સ્ક્રીન બંધ, આખી સ્ક્રીન બંધ થઈ ગઈ હતી. તો બધા એવા થિયેટરમાં બૂમ પાડે ને અને પછી અમે નીકળી ગયા અને નીકળ્યા તો કંઈક આ રીતે અમે બધા જ નીકળી ગયા હતા. પછી મૂવીનું ડિસ્કશન કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત છે. મૂવી જોયા પછી અડધો કલાક બધા જ મૂવીનું ડિસ્કશન કરતા જ હોય છે. આવું કંઈ પણ રૂલ્સ છે કેમ કે આટલા નાના શબ્દોમાં નીત લખ્યું છે એટલે ભૂલી ગયા. અને અમે આ મહાન હસ્તીની રાહ જોઈ રહ્યા છે કેમના. બીજા દિવસ સવારે અમારે બહાર જવાનું હતું તો ભૂમિ અમને લેવા આવી હતી. અને સેલેરેકનું પેલું છે ને એ બી મૂકી દેજો એટલે હું કહીને સેલેરેક ખવડાવી દઈ. બરાબર ને? ઓર્ડર ગ્રાન્ટેડ. ડૂમ. નો. આદિક ને બાના જોડે મૂકીને ભૂમિ અમને લેવા આવી છે અને એ બધા જઈ રહ્યા છે. કેમ જઈ રહ્યા છે તમને જઈને ખબર પડશે. હા, ભૂમિ કેમને કેમ લેવા આવી? ચા ઘરનો સૌથી ગુસ્સાવાળો મેમ્બર. બહુ ગુસ્સો આવી જાય છે. કાલ અમે એક મૂવી જો એક સ્ટોરી કહું. જીપ કાપી લે પેલા. ચાલ એક સ્ટોરી કહું. કાલ અમે મૂવી જોવા ગયા હતા, બરાબર? કેસરી 2, કેસરિયા 2, વોટ એવર જે નામ હોય. એમાં જે પોલીસ વાળો હતો ને એને એંગર ઇસ્યુ હતા, બરાબર? બસ એ જ એંગર ઇસ્યુ આ છોકરાનો છે. એને અમે પહોંચી ગયા મંદિરે, મંદિરની સફાઈ કરવા. અડધું કામ થયું છે, અડધું બાકી છે. જો આ બાજુ બધા એવા જ છે, ખાલી ઉડી જતા રહે તૈયાર છે. બધા બી એવા જ છે. જો અમારા ઘરની આ શું કહેવાય, બ્લીચિંગ ક્વીન છે. આ બધી વસ્તુમાં બ્લીચિંગ યુઝ કરશે. એટલી જો હા. આખું બધા છે ને આ બ્લીચિંગ એટલું નાખ્યું છે પછી એવું થાય ને. આ ભૂમિ એટલું બધું બ્લીચિંગ હદ વગરનું નાખી દીધું છે ને, તો અહીંયા કરીએ ને તો એટલું આમ આખું ભરે છે ને. બ્લીચિંગ મંદિર ચોખ્ખું થઈ ગયું. આ અમે અહીંયા કરી રહ્યા છે ને મમ્મી બહાર. આ મમ્મી બહારના મંદિર કરી રહી છે અને અમારા વસંતી બા વાસણ
અમારી બા જીવતી હતી ને એના જવાની વખત ના ફ્રૂટ લે છે રોજ ફ્રૂટ લેવાના અને આજ બા આવી ગયા હા એવું કર ફાઇનલી કામ છેલ્લું પોઈન્ટ ઉપર આવી ગયું છે આ છેલ્લું કામ થઈ રહ્યું છે આ મંદિર કમ્પ્લીટ અમારું થોડી વાર પંખા નીચે બેસીશું ફાઇનલી મંદિરનું કામ પૂરું થઈ ગયું 3 કલાકથી અમે લાગ્યા હતા મંદિરની સફાઈ કરવા અને મંદિર એકદમ ચકચકાટ કરી દીધું કેમ અમે મંદિરની સફાઈ કરીએ તમને આગળ જરૂરથી ખબર પડશે તો વ્લોગમાં બનાવી રહેજો મામાને નહીં એવું જો એ આવી છે એનો અમ્મા કેવા આરામથી સુઈ રહી છે Gih Riko, Lucy nak jangan Zaina. Lucy आई, छोटे, ayah Lucy, aku pun outfit ni. Nana.